નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્વામિનારાયણ સંતો તેમના વિવાદિત નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે। વિવાદિત નિવેદનો કર્યા બાદ સંતોને માફી માંગવાનો પણ વારો આવ્યો હોય છે। ત્યારે હવે ફરી એકવાર આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં હવે તો એવી હદ થઈ ગઈ કે એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીએ દેવી દેવતાઓના નામ બોલાવીને જય ઘોષની સાથે પાકિસ્તાનની પણ જય બોલાવી દીધી હતી। એટલું જ નહીં, ત્યાં હાજર લોકો પણ ઉત્સાહથી જય બોલાવી રહ્યા હતા। જોકે એકાએક સ્વામીએ પાકિસ્તાનનું નામ લીધું હતું, તેથી ભૂલમાં કહો કે જોશમાં લોકોએ પણ પાકિસ્તાનની જય બોલાવી ગયા હતા। પરંતુ આના બાદમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી। લોકોને બોલ્યા બાદ ખબર પડી કે તેઓએ તો પાકિસ્તાનની જય બોલાવી નાખી, જેના બાદમાં આ મામલે મોટો વિવાદ શરૂ થઈ ગયો। અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે હાલમાં જ PM આવાસ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન KP સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી આટલું બોલતા જ લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો। લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલાવી નાખ્યો હતો, જેના બાદમાં સ્વામીએ કહ્યું કે અનાજ ભારતનું ખાઓ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? સ્વામીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે। ખબરો એવી મળી રહી છે કે આ વાયરલ વિડીયો પર સ્વામીએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી। મારો ભાવાર્થ ખોટો ન હતો। કોઈએ વિડીયો કાપીને મને બદનામ કર્યો છે। સંપૂર્ણ વિડીયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।